ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. અને આજનો દિવસની બ્લોગની શરૂઆત કરી દીધી છે અને મમ્મી અંદર કામ કરે છે અને મારે અહીંયા ફરિયામાં વાસીદા વાળવાના છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. આપણે કાલે બહાર ગામ ગયા હતા એટલે કામ થોડું વધારે છે, કેમ કે રાતે પછી થાકી ગયા હતા. બહાર જાય એટલે થાકોડો બહુ લાગે અને આપણે પ્લાન મસ્ત મજાના લીલા લીલા છમ જેવા થઈ ગયા છે, જોઈ શકો છો. ને ગુલાબ પણ આવે છે ને કાલે થોડાક થાકી ગયા હતા એટલે કપડાં ધોવાના છે અત્યારે. તો કામ કરી લઈએ, તમે બ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો બધાએ હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે બનાવી રહ્યા છીએ પાસ્તા. તો બધું મોરી લીધું છે અને પાસ્તા મૂકી દીધા છે આપણે બનાવવા. થઈ ગયા છે ને ત્યાં થઈ ગયા હશે પાસ્તા. આજે સવારે નાસ્તામાં બનાવી. મમ્મી ક્યાં ગઈ માં? તો આપણે નાસ્તામાં આજે પાસ્તા બનાવીશું, કેમ કે ડેલી પૌવા ખાઈએ, આજે નવું કાંઈક બનાવીએ. તો પાસ્તા મસ્ત મજાના ચડી ગયા છે ગેસ લગભગ તો ચડી ગયા હશે. ઓ બાપ રે, ગેસ કરીએ બંધ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હું પાણી કાઢી લઉં અને વઘાર આપી દઉં, પછી મળીએ આપણે. તો ગાઈસ મેં આમાં તેલ મૂકી દીધું છે, જોઈ શકો છો. પણ પાણીવાળું છે એટલે મને બીક લાગે થોડી. મેં કોઈ દી રસોઈ બનાવતી નથી એટલે મને આમાં બહુ બીક લાગે. અને આપણે એમાં ડુંગળી મરચું બધું નાખશું પાતળથી. બધા મસાલા એડ કરીશું. ગાઈસ ચાલો પાટલા કેમેરે તમને બધું બતાવું છું. ગાઈસ આ બધું ચડી જાય, હલાવી રાખવાનું. ધીમો કરી નાખશું પણ બંધ થઈ ગયું. મસ્ત મજાના બફાઈ ગયા છે, કલરના ઝંડા કલરના છે પાસ્તા, મતલબ રેડ કલરના છે, સરસ. અને બધું સકડાઈ ગયું છે મસ્ત મજાનું. જેમ સાતરથી સ્વાદ સારો આવે. આપણે હવે એમાં બધા સોસ એડ કરીશું. એમાં જ સોસ આવે, હું એડ કરી લઉં પછી મળું. ચાલો મારી યુટ્યુબ ફેમિલી, જોઈ શકો છો ગરમા ગરમ મસ્ત મજાના પાસ્તા રેડી છે. અને ચાલો અમે નાસ્તો કરી લઈએ, સુગંધ પણ સારી આવે. તો ચાલો ભાઈ બોલાવો હાલ. તો જોઈ લો, નાસ્તો કરી લઈએ. ને અહીંયા મમ્મી માટે ભાઈ માટે રાખ્યા છે. તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચાલો લઈને આપણે બધા કપડાં અહીંયા સુકાઈ રાખીએ, તડકો નીકળે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. વાગી ગયા 3:30. તો મળીએ આગળના બ્લોગમાં. તો વાગી ગયા છે સાંજના, મતલબ. અને આપણે જમવું છે અત્યારે, ભૂખ લાગી છે. જોઈએ શું છે આમાં. ભાત શાક ખાસી આપણે. તો ચાલો અત્યારે આપણે ભૂખ લાગી ગઈ છે તો આપણે જમીએ. અત્યારે વાગ્યા છે 6 વાગે જમીએ છીએ. બપોરે સરખું ખાધું નથી એટલે અત્યારે જમી લઈએ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. જોઈ શકો છો ખાલી આટલું જ ખાઈશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે જઈ રહ્યા છીએ વિડીયો બનાવવા. અને આવું કંઈક અમારું ગામ છે, જોઈ શકો છો. અહીંયા ગામનો વડલો છે, આમ સાવ નજીક જ રહીએ છીએ ગામની, જોઈ શકો છો. અને અહીંયા બિલાડી જાય છે ને હું જાઉં છું હિરલના ઘરે. આજે મેં ડ્રેસ પહેર્યો છે. અમે બાજુમાં જ રહીએ છીએ, સાવ એક જ
આમ નજીકમાં. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, એ શું કરે છે આપણે જોઈએ. જો પોતે ભરે છે તો તાર મમ્મી શું કરે? હિનત પર આપ ઈ માય. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જશો. ને શેનું આવી ગયું? હે કઈ આવી? એ આવી આ કે ના એ આસ્તાના નહીં આવી. ગાઈસ અમે જઈ રહ્યા છીએ અગાશી ઉપર અને વિડીયોનું શૂટ કરીશું. અને મસ્ત વાતાવરણ છે. શકો છો ગાઈસ મસ્ત. હું દિયા લઈ આવે દિયા. એ દિયા શું લેવા ગઈ? गाइस देख सकते हो आज का व्यू. तो नीचे वाले जा भाई, यहाँ बताइए सूट आवे. हाँ ए सुमी काकी कितना अच्छा व्यू है आज का. और आ गई दिया. हेलो गाइस, तो મને કાલે એવું થયું હિરલે મને રાતે ફોન કર્યો કૂતરા બસતા રાતે હું ફોન ઉપાડી વાત કરતી મને યાદ આવી ગયું રાતે સપનું આવ્યું. તો હાલો ગાઈસ ઉપાડી પેલા આનું કર લો આ દેખાય. હેલો ગાઈસ, તો હિરલ ને મેં પાસ્તા ના આપ્યા ને એટલે ઈ મારા ઉપર ગુસ્સે છે. આજે વિડિયો પણ ના બનાવ્યા થાશે, પેટમાં દુખશે અને મારી યાર આજ વિડિયો પણ નથી બનાવ્યો જો. હા એટલે આજ રિસાઈ ગઈ છું, આજ નારાજ થઈ ગઈ. તો આપણે હવે મનાવવા માટે કાલ આપવા જ પડશે પાસ્તા. કાલ પાસ્તા બનાવશી પછી કાલ વિડિયો બનાવીશ, નકર નહીં બનાવ. તો ચાલો બ્લોગ માં બન્યા રહેજો. તો મારે કામ પડ્યું છે તો આ હિરલ એમ કે બેસ બેસ હજી કલાક એક બેસ એમ કે પોતે જ કામ કરી લીધું. એવું તમે કઈ કીધું તું નથી ખોટી પાસ્તા નું આવ્યું ને એટલે અહીંયા માર પર કે બેહી ગઈ કે હું વાત છે આયા પાસ્તા મે જોયા ને એટલે મેં બેહાડી કે કઈ બનાવી લીધા કઈ બનાવી નહીં ખાઈ લીધા. બોલે એવી છે કઈ ખબર ના પડવા, ખાલી સુગંધ જ આવે. તને ખબર સુગંધ નથી એવી. કાલ તો હું એવું જાતું મને કહ્યું. તો ચાલો ગાઈસ બન્યા રહેજો બ્લોગ માં. આજે અમે ખાલી હસી મજાક કરીએ છીએ. આ તો ખાલી વાત થાય છે. વાત નહીં, હું તો સાચું જ કહું છું. મને પાસ્તા નથી દીધા ને એટલે હું ખાલી વાત કરું છું. એ સાચું કહે, હું સાચું કહું છું. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હવે હું મારા ઘરે જઈશ, મારે કામ છે, એનું કામ થઈ ગયું છે એટલે પોતે ચડી બેસી ગઈ છે. અમારા બેયને હરખું કામ છે એ કહેવાય નહીં, સિક્રેટ છે. સિક્રેટ છે, થઈ જાય પછી આમ તમને કહેશું. એક દિવસ રાજ ખોલશો. એનો રાજ ખોલાય એમ નથી, નકર તમે બધા દાંત કાઢો અમારા. સાચી વાત, એ રાજ જ છે અને રાજ જ રહેશે. અમે એક કામ ખોલ્યું છે પાર્ટ ટાઈમ જોબ. હાલો મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો. મમ્મી આજે ખીચોડા સેવનું શાક બનાવ્યું, મતલબ તુરિયા અને સેવ અને રોટલો અને છાશ છે. તો ચાલો જમી લઈએ આપણે અને જમીને મળીએ પછી. મમ્મી જોઈ રહ્યા છે ટીવી. તો ચાલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કાંઈ નહીં, આજનો બ્લોગ આટલો જ છે. અને બ્લોગમાં વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને હા, એક વાત કેવી છે કે પ્લીઝ તમે વિડીયો ક્લિપ ના કરજો. જોવો હોય તો પૂરો જોજો, નકર વિડીયોને ખોલતા નહીં, કેમ કે તેનાથી અમને વોચ ટાઈમ નથી મળતો. અને મને અહીંયા લાગી ગયું છે આજે થોડું, અને અહીંયા પણ લાગ્યું, નાકમાં પડી ગયા હતા એટલે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. બન્યા રહેજો નહીં, મતલબ વિડીયોનો એન્ડ આપીએ છીએ આપણે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. અને ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવતીકાલ બધાની સારી જાય એવી મહાદેવ પાસે આપણે પ્રાર્થના કરીશું. તો આવજો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધા મિત્રોને.